હાલો. હેલો, હા, મનસુખભાઈ કેમ છો? મજામાં. જય અલગ ધણી. જય અલગ તને. કોણ બોલો? મનોજ બોલો, વાપીથી ભાઈ. વાપીથી? હાજી. બોલો ને. કાંઈ નહીં, ઓડિયો તમારો સાંભળવી છે, મજા આવે છે ને સત્સંગ જે ભેગો સાંભળવી છે ને બધું જ સાંભળવી છે. ઓકે, મનોજભાઈ. હાજી ભાઈ. આપણે મનોજભાઈ કઈ સમાજમાંથી? ભરવાડ સમાજ. ઠીક ઠીક ઠીક. શું છે મનોજભાઈ, તબિયત પાણી મજામાં ભાઈ? એકદમ મજામાં. તમારી વાતો સાંભળીને એમ થાય છે કે ખરેખર ગુરુનો માથે હાથ છે હમ. અને પરિપૂર્ણ વ્યક્તિ છે. તો 2-4 દીથી ટ્રાય કરતો હતો ને આજ ફોન લાગ્યો. હા. જેમ ઓલા મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને જે વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું ને આ બધા કાલ્પનિક ચિત્રો છે, હા. મેં કીધું ભાઈને ઓરિજિનલ વિરાટ સ્વરૂપનું દર્શન થઈ ગયેલું છે ઓકે. એવું મારું માનવું છે. બરાબર. આપણે નામ પાછું ભૂલી ગયું ભાઈ. હે ભાઈ? નામ ભૂલાઈ ગયું પાછું. મનોજ. મનોજભાઈ. હા, હવે આપણે છે ને આપણે અમસ્તા ફોન કર્યો તો કઈ કામ થયું હતું? નહીં, ખાલી મારે એટલું જ એક થોડુંક જો સમય હોય તો 2 મિનિટ ઓલું જે 52 ની બારો કે છે ને એનું જાણવા માટે મેં ફોન કર્યો હતો. તેના માટે આપણે આ નથી કહેતા કે ભાઈ 52 બારો અલગ ગણી, હા એના વિશે થોડુંક જાણકારી મળે એના માટે, બીજું કાંઈ નહીં ભાઈ. 52 બારો એટલે આપણે આ બધા માણસ નથી કહેતા કે ભાઈ આ 52 બારો એટલે વન એટલે 52 એટલે 52 અક્ષર છે. 52 અક્ષર ક્યાં કે છે ને આ હા. નામના અક્ષર ની અંદર એવું ખાલી કીધું 52 બારો. પછી શૂન મંડળમાં, હા ગગન મંડળમાં હાજી નિરાકાર એટલે એને 52 બારો કીધો કે આમાં ક્યાંય ગોઈતો ચડે નહીં. 52 બારો એટલે માણસ જોકર. ઓકે. જોકર તમે જો 52 પતાની અંદર 52 બારો શું હોય? જોકર. હા અક્ષર લખો લખાય નહીં. બાપો મારો. જેને લખો લખાય નહીં, જેને સમજો સમજાય નહીં, જેને ગોઈતો ગોતાય નહીં. પાણીથી પાતળો ધુમાથી ઝીણો. રવિરામ કે આદમ હે અપરંપારા. પાણીથી પાતળો ધુમાડાથી ઝીણો તો હશે કેવો? બરાબર. એટલે હવે એને પછી ગોતવો કેવી રીતે? અમે સાચા રસ્તે જ છીએ, બસ એટલું ટેલી કરવું હતું મોટા ભાઈ. હા, કે 52 બારો એટલે મતલબ કે જેનો આકાર નથી, મતલબ નિરાકાર છે. સમજણ ને સમજણમાં જેટલો ફેર છે ઈ જ ને ભાઈ. હા બસ એટલે જો લખો નહીં જાય. હા એટલે ઈ અક્ષર થી એટલે એને મહાપુરુષો એ કીધું કે 52 બારો છે બાપુ. બોલે બોલાવે સબગટ બોલે. બરાબર. હા, આ સબગટ છે ભાઈ, રહ્યો રે સમાય. આ બધાની અંદર ઘટોઘટ બેઠો છે, પણ હવે ગોતી લ્યો હાલો ક્યાં બેઠો છે. બાળક હોય કે કોઈ પણ, હવે નાનું બાળક હોય ને કાચની પેટીની અંદર રાખ્યું હોય, પણ આ દેવાળા જ છે, આપણું શરીર છે એમાં જ બેઠો છે. પણ માણસો આ બધા આ ઓલા 67 જે વણસી ગયા ને એના માટે આ બધા બનાવ્યા છે. બાકી 33 માણસ છે ને એ તો આમાં જોડાઈ જ જશે મનસુખભાઈ. હા, એટલે એને આ દેહની અંદર જેની અંદર બિરાજમાન છે, ક્યાંક બેઠો છે, પણ ઈ કોઈએ ગોઈતો નહીં. કોઈએ કીધું હૃદયમાં છે, કોઈએ કીધું પેટમાં છે, કોઈએ કીધું મગજમાં છે, કોઈએ કીધું ગળામાં બેઠો છે, કોઈએ કીધું શ્વાસે રમી રહ્યો છે, શ્વાસે રમી રહ્યો છે. બસ એટલે ઈ એની બસ જાણો તો મોટા ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ, તમારો આભાર. તે જ તત્વને ઓળખ્યું નહીં. એટલે પછી આવડા લોકો ક્યાંય આંખુમાં જઈને ગોતે છે, કોઈ હૃદયમાં જઈને ગોતે છે. જો હૃદયમાં બેઠો હોય તો આવડા હૃદયના ઓપરેશન કરે છે ત્યાં નો કે આ જો આ બેઠો. આ બાજુ ક્યારેક પધારવાનું થાય તો પધારજો. હા, અને કોઈ કે ભાઈ મગજની અંદર ગગન મંડળ ને શૂન્યમાં બેઠો છે, એટલે શૂન્યમાં બેઠો કેતા કે મગજના ઓપરેશન કરે ઘણા નીરોના સર્જન છે, મગજના ખોપરા આખા કરીને પાછા છે હરખા ફિટ કરી દે તો નો કે ભાઈ ગગનમાં તો આ મંડળમાં જ બેઠો. સાચી વાત છે. ગગન મંડળ એટલે અલૌકિક શક્તિ થાય. મારા ભાગીદાર જ છે જમનભાઈ દાફડાઓ. હા, એટલે એને સાહેબ આ લોકોએ બધે ઈ ગગન મંડળ કીધું એટલે કે શૂન્ય કેતા જ્યાં ઝીરો છે, ઝીરો કેતા અલૌકિક. એટલે પછી પવન ની અંદર જે પસરી રહ્યો છે, આ પવન છે મને તમને પ્રસ કરી રહ્યો છે પણ દેખાણો નહીં. એટલે એને શું થયું? નિરાકાર, આકાર વિનાનો છે. હવે ઈ પછી રવિરામ મહાત્માએ કીધું કે ભાઈ આ જ્યાં જોઉં ત્યાં હરકો. આ કોણે બનાવ્યો પવન સરખો? બરાબર.
હવે એક પંખાની લાઈટ વહી જાય ને એક ઓસરી અંદર બેઠા હોય ને એમાં જો કદાચ લાઈટ વહી ગઈ ને પંખાના બંધ થઈ ગયા તો એક રૂમ અંદર રહેવાતું નથી. બે અઢી વર્ષથી ટ્રાય કરું છું ભાઈ ધ્યાનમાં બેસવાની, પણ હજી કોઈ પણ જાતનો અનુભવ થયો નથી આ શક્તિ વસ્તુ, પણ ટ્રાય ચાલુ છે. અમારા ગુરુજીએ કીધું 12 વર્ષનો યોગ છે. 12 વર્ષ અનુભવ છે ને એ ગુરુ મંત્ર આપ્યો કોઈ આપણને, તમે કોઈ નામ હંચા એટલે આ દેહની અંદર દર્શાણો બાપુ અટપટ ખટપટ ઘટ દર્શાણો. એટલે આ છે ને જેમ આપણે જેવું ધારી છીએ કે ભાઈ આ ક્યાંય આ દેખો દેખાય એવો નથી કે આપણે એવું માની ભાઈ ગુરુએ નામ સંગઠન જીતું ફરી મને સપનું સડે, સપનું સીડ્યું ને તો એ સપનું સી તો તમને કહું કાલ્પનિક છે. બરાબર. તમારા મનની અંદર જેવા વિચારના મનના ઘોડા ખેલવતા હોય એવું હવે મારી સાંભળો, હું જે ધંધો કરતો હોય એ મને રાઈટ એવા સપના આવે. સાચી વાત છે. તો એ સપનાને તમે એટલે ને કીધું બાપુ સપના હે રેન કા સપના. આ તો રાઈટ નું સપનું છે, આ સંસાર છે બાપુ રેન કા સપના. બરોબર. રાઈટ નું સપનું, આ કઈ હાસું થોડું છે. એટલે અખરદાન અલગારીએ કીધું બાપુ આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં મને કઈ હળવું છે નહીં. પણ અખરદાન અલગારી કે દેવને દિવેલ ધૂપ હું દેવું એને સંતો કે બાપા દિલ દઈ દેવું. બરાબર. આત્મા જે અંદરનો ભાવ છે પ્રેમી ભગવાન. બરાબર. પ્રેમ તત્વ છે ને એ પરમાત્માનું સ્વરૂપ છે, ક્યાંય દૈહિક સ્વરૂપ નથી. જેના ઘરે પ્રેમ છે, આજ મારે તમારી યારે મારો ભાવ છે તો હું તમારી યારે વાત કરું, નકર બાનું મારી કાપી નહીં ગયું મારી પર કામ મોટા ટાઈમ નથી, હું પછી વાત કરીશ કામમાં. કેમ કે ભાવ નથી. સાચી વાત છે. જો ભાવ ઉત્પન્ન થાય તો તમારી એની પ્રત્યે લાગણી થાય પછી એની નેનુમાં વરસે નૂર. દાદો જીવન કે સાયાજી અમને નેનુમાં વરસે નૂર, મારી નજરુમાંથી પ્રેમ વરહી રહ્યો છે. સાહેબ આ મહાપુરુષોએ આ પ્રેમ કીધો એટલે જ્યાં છે ને પ્રેમ એટલે એને સાઈવલીએ કીધું કે સાઈવલી કે બાપુ કોનો મારો ફોન આવ્યો ભાઈ? હા વાત કરી લ્યો કે નીકળી છે. હા એટલે એને સાઈવલીએ કીધું દયાને ધર્મ તારા ઘટમાં રાખી લે ઓહી એ પીયુ કાસે. બરાબર. દયા છે ની ધર્મ, પ્રેમી ધર્મ. પ્રેમ છે તો પ્રેમી ધર્મ, દયાને ધર્મ ઈ તારા ઘટમાં રાખી લે ઓહી એ પીયુ કા શહેર, ઈ મારા નાથનો શહેર છે. સાઈવલી કે નામ માથે નિવાજા બાપુ અમને પલમાં થઈ ગઈ લીલા લહેર. જય હો પ્રભુ જય હો. એટલે એને સાઈવલી કે બાપા કોક આર અમારી મોજ ને જાણે, કોક સંત વિરલા અમારી મોજ ને જાણે બાપુ. કરોડોમાં કોક જાણે. સાચી વાત છે પ્રભુ. અમારી મોજ છે ને ઈ કોક વિરલા જાણે. કડવા પ્યાલા કે જે કોઈ પીવે ઓલા મીઠા જગતના હારા માણા સમજે છે ઝેર, પણ સંતો કે બાપા અમે તો ભરી ભરીને પીએ, અમારો ઘટનામાં છે આનંદ લીલા લહેર. આનંદ લીલા લહેર. આ જગત છે ને એને તમે કઈક હાસું બોલવા જાવ એટલે ઈ તો કે ઓહો આ તો બહુ ખરાબ માણસ. મનસુખ્યો માડી કે કોઈ માતાજી માનતો નથી, એ માડી કે હારો અધર્મી છે. કેમ કે કડવા પ્યાલા આ જગત ને કડવા લાગે. અરે પણ પ્રભુ અણુ અણુમાં રમે છે ને પછી એને ક્યાંય ઈ મંદિરમાં થોડો એને તમે જગાડો ત્યારે જાગે ને તમે સુવડાવો ત્યારે સુવે નહીં, એમ થોડો સુવે. એટલે હવે જે વસ્તુ જાણતો હોય ઈ જ બોલી શકે. મેં તો ઘણા ઓડિયો તમારા સાંભળ્યા. મેં કીધું મનસુખભાઈ પરિપૂર્ણ માણસ છે, એક દિવસ તો મોકો મળશે. એક મન પાછું નામ મનભાઈ ભૂલાઈ જાય છે, મનોજભાઈ ભરવાડ. મનોજભાઈ ભરવાડ. મનોજભાઈ કે પરિપૂર્ણ કોઈ વ્યક્તિ છે નહીં, પણ જે આ લેવલે પહોંચો પ્રભુ મારી વાત સાંભળો, આ લેવલે પહોંચવું અને આટલું ખંડન કરવું એ કઈક સત્યતા જાણતો હોય તો જ બોલી શકે ને, બધાનું તાકાત નથી ને બોલવાની. હા હવે મારી વાત સાંભળો કે પ્રેમ તત્વ છે ઈ પ્રેમ બાપ દીકરાનો પ્રેમ હોય, માં દીકરાનો પ્રેમ હોય, બેન ભાઈનો પ્રેમ હોય, 100% પતિ પત્નીનો પ્રેમ હોય, મિત્રતાનો પ્રેમ હોય. ભગવાન કૃષ્ણ ને સુદામાને મિત્રતાનો પ્રેમ હતો, હારે ભણતા હતા. હવે ઈ તમને કહું ક્યાં હોનાની દ્વારકાનો રાજા ને ક્યાં સુદામો કૃષ્ણ. સાચી વાત છે. પણ સાહેબ જો પ્રેમ હતો તો અખિલ બ્રહ્માંડ નો માલિક ન્યા કણે અંદર હૂતો તો ન્યા ખાલી પટાવાળાએ જઈને કીધું બાબુ કે જેને પહેરવા નથી પોટ્યું અને તમને કહું પહેરવા નથી પગરખા એવા તમને કહું તૂટલ ફાટલ લુગડા છે ને એનું નામ સુદામો છે ને એમ કે છે કૃષ્ણ મારો મિત્ર છે. તો પિતાંબર નાખીને મંડ્યા દોડવા પ્રભુ, મંડ્યા દોડવા, પણ આહુડા એટલા બધા નીકળી ગયા જેને તમને કહું જેના પગ ના ધોવાઈ ગયા.
હવે આ બધા ઓલા ગુરુના પગ ધોઈને પછી પાણી પી જાય. તમારો ડો ઓલો નાતો નથી ને મેલવાળા પડીને તો પીવો તમારો બાપ મરશો ભૂંડાઈ ના. સાચી વાત પ્રભુ. કેમ કે એનો પ્રેમ એવો હોય એટલે એને પ્રેમના પાણી પીધા છે. આવડે એને ઓલા અંગૂઠા ધોઈને પગ ધોઈને પાણી પીધા. એટલે આનું શું કરવું? જેવી જેવી જેની સમજણમાં ફેરફાર છે. એટલે ભગવાન રામ છે ને, રામ ને લક્ષ્મણજી બે હામા કિનારે જતા હતા. એટલે ઓલા કેવટના વાણમાં બેઠા. વાણમાં બેઠા એટલે વાણ અડધું છે લઈ જાય ને ઓલો કેવટ પાછું વારી આવે. બરાબર. આ કાંઠે લઈ જાય ને પાછું અડધે જાય, ત્યાંથી પાછું વારી આવે. હવે લક્ષ્મણજી છે ને ક્રોધવાન હતા, અકારણ ક્રોધી હતા. એટલે ભગવાન રામને કીધું, ભગવાન આને કઈ કયો ને, આ કેમ આપણે જાવું છે હામા કાંઠે ને અડધેથી ઘડીક થાય ઘુમરા મરવા કરે છે, તમે આને કયો ને હામા કાંઠે લઈ જાય ને કે મારાથી કઈક બોલાઈ જાઓ. એટલે ભગવાન રામ કે ભાઈ એને કઈક ભૂલી જતો હોય છે, ભલે ને પાછો આવે વાંધો ને, આપણે હમણાં લઈ તો જવાનું જ છે. ચોથો ઘુમરો માર્યો ને એટલે પછી લક્ષ્મણજીએ કીધું ભગવાન તમે આને કયો છો હું નકર કહી દેવો હવે આને. એટલે ભગવાન રામે ઓલા કેવટને કીધું કે ભાઈ તું એક કામ કરીને અમારે હામા કાંઠે જવું છે, અડધેથી કેમ પાછું વારી લે. એ મારા પ્રભુ કે મેં તમે એટલા માટે હું ઘુમરા મારું છું, તમે 4 ઘુમરામાં ઠાકી ગયા. તો કે પણ ભાઈ અમારા હામા કે મારા નાથ કે અમે 84 જન્મથી આ ફેરા ફેરી આવી છે, ઘુમરા ખાતા આવી છે, અમે ઘર આવી ગયા છીએ, હવે અમે નહીં હામા કાંઠે લઈ જાઓ. એટલે ત્યારે કેવટે કીધું કે પગ મને ધોવા દ્યો રઘુરાયજી, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. ઈ કેવટે તઈએ એના પગ ધોઈને પાણી પીધું. ક્યાં પ્રેમનું સરનામત પીધું સાહેબ. સાચી વાત પ્રભુ. આવડે એને ઓલા નાતા ધોતા હતા ને એને થાળમાં પાણી લઈ જાય જોઈને મેં તમારો બાપ પીતા નહીં ને કે ઝેર થઈ ગયો મરી જાઓ. તમારો ફોન બહુ બિઝી રહે પણ મને જયારે ટાઈમ મળશે ત્યારે હું ઘડીક તમને ડિસ્ટર્બ કરીશ પ્રભુ. એટલે મનોજભાઈ આ બધી મેટ્રો આવી છે એટલે આ સમજા વગરના બાપા હાંગલા કુટાણા સમજ્યા. હા એ તો ભાઈ જો આમાં ઓલા 4 યુગમાં પાઠ મંડાણા ને ત્યારે 50 હતા 90 12 તર્યા, બાકી 67 જે ગયા ને એને આપણી વાણી કડવી જ લાગે પ્રભુ. હા એનું આ શબ્દની મારામારી છે સાહેબ. શબ્દનો સમજ્યા નહીં, શબ્દનો વણાક નો કીધો. જો હવે ખિસકોલી છે ને આ એક નિર્દોષ પ્રેમમાં માણસોએ સંતોએ ઉદાહરણો આપ્યા કે સેતુબંધ બાંધતા હતા ને ત્યારે ભગવાન રામ ને બધા ત્યાં કણ ઓલા હનુમાનજી સુગ્રીવ વાંદર ને બધા પાણા નાખતા હતા સેતુબંધ બાંધવામાં. હવે ખિસકોલી ની બિચારી નિર્દોષ ભાવ થયો. બરાબર. એટલે એ ઓલી રેતીમાં પૂછડું પાણી વાળું કરીને રેતી લઈ જઈને વાં જઈને પાણામાં પૂછડું ફટફટાવે એટલે ઓલી રેતી એની માથ પડે. એટલે હનુમાનજી ને ક્રોધ થયો, ભગવાન તમે આને કયો ને આને સેવા નથી કરવી, એક બાજુ લઈ જાઓ ને પગમાં આવી ગઈ તો મરી જાઓ. એટલે ભગવાને કીધું ભાઈ એનો ભાવ છે ને જે એના થાય મદદ કરવા દો ને હું કામ આવું કરો. બરાબર. એમાં તો એ સમજાણું નહીં અને ઓલી ખિસકોલી પગમાં આવી ગઈ. બરાબર. ખિસકોલી મરી ગઈ. પછી ભગવાન એને ખોરામાં લીધી ને પછી એની માથે હાથ ફેરવા ને એટલે 5 લીટા એની માથે છે. ખિસકોલી માં તમે જોજો 4 લીટા છે. ઈ ઉદાહરણ છે. એટલે એની માથે ભગવાને પ્રેમનો હાથ ફેરવો ને એટલે એના લીટા થઈ ગયા. જેને જેને પ્રેમ તત્વને પામ્યા નહીં ન્યા એકય લીટો થયો નથી. જો મીરાને પ્રેમ થઈ ગયો એટલે એને કીધું બાપુ મને ગિરધર સિવાય હવે મને બીજું કઈ દેખાતું નથી. જયારે મીરાને પ્રેમ ઉત્પન્ન થયો ગુરુ પ્રત્યે જયારે લાગણી ઉત્પન્ન થઈ ત્યારે ઈ રોટલા કરતી હતી ને ઓલો કુતરાનો થપ્પો લઈને રોટલો નો થપ્પો લઈને કુતરા ભાગ્યા. એટલે મીરાબાઈ વેલણું લઈને વાળા થયા કે ભગત ઉભા રહ્યો, સોપડ્યા વગરના કોરે કોરા રોટલા છે, ઉભો તો ઉભા રહ્યો તો સોપડી દઉં. એને કુતરામાં પ્રેમ પાડ્યો ભાઈ. આટાનો પ્રેમ કેવો છે? પૈસાનો પ્રેમ, રૂપિયા ફોડવાનો પ્રેમ, આ માણસને સ્વાર્થ વૃત્તિના પ્રેમ, અટાણે નિર્દોષ પ્રેમ નથી સાહેબ. ઈ પ્રેમ જો ક્યાંય હોય તો આ જગતમાંથી ભગવાન ગયો નથી સાહેબ. આ પ્રેમ છે ને નિસ્વાર્થ હોવો જોઈએ. નિસ્વાર્થ હોવો જોઈએ. આ પ્રેમ કેવો છે? કા પૈસા જોઈને કોઈએ પ્રેમ કર્યા? ક્યાં પ્રેમ? દેહિક પ્રેમ, શરીર સુખના પ્રેમ. સાચી વાત. ઓઈને તો નિર્દોષ પ્રેમ બાપુ, જેની વાણીનો પ્રેમ હોય, જેને શબ્દથી પ્રેમ હોય, જેને તમને કહું એને શબ્દથી જેને લે લાગી હોય પછી એને બીજું કઈ હુજે નહીં. એટલે મહાપુરુષોએ કીધું બાપુ આત્મ હોય જ્ઞાની અને અભય પદને પામ્યા પછી જગતમાં ભજન બીજાનું કોઈ દી કરે નહીં. આ તો ઘડીક થાય તો રાતે દાણા જોવા બેઠા હોય, રાતે હુરા પુરાણ ખમકારા કરે, હવારે પાછો સંતોના ઘરની વાતો કરે. એટલે એને દાદા જીવને કીધું કે એવા દોરંગે ભેગા ન બેસી. દોરંગા ભેળા ન બેસીએ પ્રભુ. એમાં પદ પોતાની જાય સાહેબ, પદ પોતાની જાય. એટલે એવા સજ્જન માણસો ભેગા બેહો કે જેનો કલર બદલે નહીં સાહેબ.
આમાં કેવું છે મનસુખભાઈ, જે આ 66 મહિલા જે વણસી ગયા ને એના માટે આ એક વ્યવસ્થા ઊભી કરેલી છે. નકર એ પાછો 67 કરોડનો જો એ આખો પરિવાર છે ને એ નાસ્તિક થઈ જાય એના માટે એક આ દુનિયામાં બંધારણ બાંધીને એમને કીધું આ ભગવાન તમે આ ભજ્યા કરો, એટલે એ બધા એ લાઈને વિયા ગયા. બાકી વિરોધ કરીને ભુવા ભરાડીનો વિરોધ એ તો જો હવે અત્યારે તો આ દુનિયામાં તો આપડા આ કાંઠિયાવાડમાં થયો ભુવા ભરાડીનું, બીજે ક્યાંય નથી. પણ એમાં હું તમને વાત કરું, વાણિયાનો દીકરો ક્યાંય દાણા જોવરાવા નથી જતો, સમજી લેજો. પણ એ તો ભાઈ પહેલેથી બુદ્ધિશાળી જ્ઞાતિ છે. હા, બાકી આપણું આ કાંઠિયાવાડ જ આમાં બધે જાય છે. પણ એક આપણી આસ્થા છે, માણસને વિશ્વાસ છે, કામ થાય એટલે એમ કે ભાઈ ના ના ભાઈ ભાઈ ગયા ને આપણું કામ થયું. પણ એનો કર્મનો પલટો થઈ ગયો ને કામ થઈ ગયું એ નથી ખબર પડતી. બસ બસ આ શું નથી કહેવત કે ભાઈ કાગડા ને દેવું ડાળ ને ભાંગી ડાળ ને ભાંગવું. આ બધી વસ્તુ જે સંજોગ છે એ કોઈ દી કોઈને છોડે નહીં નહીં નહીં. કર્મ તો ભોગવવા કરો 1000 પણ સઠી ના સુકે નહીં. સઠી ના સુકે નહીં. ઉલર કરો 1000 તો આખર ના હોય આડા ફરે. બરાબર. ભલે ને તમે હો કરો, અરે માળી ભલે 100 ચીચે બાકી રેત વિના ફળ ન હોય. બરાબર. બગીચાનો માળી કઈ રાત દી મોટર ચાલુ કરી અને આંબાના બગીચાના ક્યારા ભરી દે તો બાપા કઈ એની રેત વિના કઈ ફળ ન આવે. નો આવે. જે ફળ છે એટલે એને મહાપુરુષોએ કીધું બાપુ ભક્ત કે બીજી પલટે નહીં જુગ જાય અનંત, ઊંચ કે નીચ ઘરે અવતરે હોય સદાય સંતના સંત. સાહેબ એટલે જે માણસ અમે આવી વાતો કરી છે ને સાહેબ, તો અમને બદનામ કરવા માટે થઈને અમારી માથે છેડતીના કેસ કરવા માટે. પણ આમાં જો જેને સમજણ નથી ને પ્રભુ એ બદનામ કરવાના કાવતરા કરે. જેને કોઈ વાતે અમને ડાભી દેવા માટે, અમારી વાણીને અમને કલંક બિહાડવા માટે સાહેબ બળાત્કારના કેસ કરવા સુધી અમારી માથે ષડયંત્ર ગોઠવાય લ્યો. હવે તોય આ લડ્યા કરી છે બાપા, ઈ કરો તો હવે મૂળદાસની ગોણે બેની લાગી ગઈ મારા રુદિયામાં, હવે મેરમની ચોધારી બેની હવે મને લાગી ગઈ કલેજામાં કટારી. ભાઈ એ બેન હવે તારે જે કટારી મારવી મારી દે, હવે અમે ને સિનારવા કહી દે, હવે કવિ કાગ બાપુની ગોણી હવે તારે અમારી માથે જે કરવી હોય કર. બરાબર. હવે આ આઈડી અમારી દિશા છે ભાઈ. પણ હવે શું છે કે કોઈને કહેવાય એવું નથી સાહેબ, આમાં સાચું બોલો ને તેથી આ જગત તમારી માથે જેથી આળ આવી પડે ને ભાઈ. મૂળદાસ જેવા મૂળદાસ ને નહોતા છોડ્યા પ્રભુ, આપણે શું છે. બસ એટલે અમારી બોલનાર વ્યક્તિ માથે થાય, રોડ માથે હાલ્યા જતા એક્સિડન્ટ થાય, અમારી માથે હાચા ખોટું થાય, અમારી માથે હાચા ખોટા કેસ થાય, એ અમને બદનામ કરવા માટે મોટા ષડયંત્ર ગોઠવાય અને આ જગત આ થાય ને તેથી આ જગત તાલ્યું હોય જ પાડે બાપા. પણ એ તો પ્રભુ સત્ય જ્યાં હશે ને સત્ય જ રહેશે. હાલ આવ્યો ને અમરેલીના માણસો મૂળદાસ ને રોજ બાપુની આરતીઓ કરતા હતા, બાપુને પગે લાગતા હતા. મૂળદાસે જયારે વાણિયાની દીકરી હતી ને એના પેટમાં પાપ હતું ને ભાઈ, ઈ તમને કહું એ એને કીધું અને ઈ રાતના 12 વાગ્યા તા ઓલી છોકરી કૂવો બુરુ આવી અને એને ખોબાયામાં પાણા ભરતી હતી ને એને કીધું બાપુ મારે કૂવો બુરવો છે ને મારે મોત મીઠું કરવું પડે એમ છે. તે કાં બેટા? કે બાપુ મારા પેટમાં પાપ છે ને મારાથી નામ દેવાય એમ નથી. કે બેટા એનું નામ દે બતી જા ખરી? તો કે હા બાપુ. તો અમરેલીની બજારની અંદર જઈને કહી દે કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. જય હો મૂળદાસ બાપુ, જય હો જય હો. અરે કે બાપા તમને આ અમરેલી વાળા માળ છે કે બેટા અમે જે ભગવા પહેર્યા ને ઈ માર ખાવા જ ભગવા પહેર્યા. એટલે એ માર ખાવા જ ભગવા પહેર્યા છે. એ અમરેલીમાં જઈને કીધું છોકરીએ કે મારા પેટમાં પાપ છે ને બાપ ઓલો મૂળદાસ છે. આને તમને કહું અમરેલીનું માણસો બહાર નીકળ્યું, બાપુનો ટકો કર્યો, ગધેડા માથે ફૂલેકા કાઢ્યા ભાઈઓ. જામ સાહેબ નો વિશ્વાસ ઉડી ગયો ને ભાઈ. હા, હવે મહારાજાઓનો વિશ્વાસ ઉડી ગયો. મારો હારો મૂળદાસ રહ્યો તો પાપ્યો છે, ના તો બાપા મોટું ખરાબ કામ કરી બેઠો. અરે કઈ દીકરી એમ નામ થોડી કઈક આવું કર્યું છે. કંઠી પહેલા થોડી જામ સાહેબ કંઠિયું તોડી નાખ્યું સાહેબ. ઈ તમને કહું ચાહીએ આ મૂળદાસે કટારી ગાવી પડી બાપા. એને કટારી કીધી એટલે એને એના મેરમ ને કીધું, મેરમ કેતા મારો નાથ. એટલે એને કીધું કે એ મેરમની તો ધારી બેની મને કલેજામાં કટારી લાગી. એ બેન મને આ કટારી કલેજામાં લાગી ગઈ. કેવી કટારી મારી? એ બેની મારા રુદિયામાં લાગી ગઈ. આ મને મેરમની તો ધારી રે, આ મેરમની તો ધારી બેની મને કલેજામાં કટારી લાગી. એ દીકરી કે બાપા મેં તારી હાટું થઈને હાથો પાડી પણ આવડ્યા મારી ટકો કર્યો અને મારા નાથે મને અણધારી મારી. એટલે એને મૂળદાસે પેલી ઈ કટારીમાં કીધું ક્યાં લાગી કટારી મૂળદાસ ને મને સુગત કરીને જોય. એ મને રુદિયા કમળમાં રમી ગઈ, મારા કાળજા જ કાપી નાખ્યા કોઈ. હવે કાળજ કાપીને કરુણા કીધી મને મુજ પર કીધી મેર.
હવે મને જોખો મટાડી દીધો જમણા તણો મારે થઈ ગઈ હતી આનંદની એ બેની મને લીલા લે રજી આ મેરમની તો તારી બેની મને લાગી ગઈ આજ કલેજા માં કટારી એ બેની મને કાળજા માં કટારી એ બાપા ઈ વાણિયારી દીકરીને કીધું બેન આ તારી હાટું થઈને મેં કીધું તને બચાવવા હાટું થઈને મારા નાથે ભેગી કટારી મને મારી દીધી. જય હો પ્રભુ જય હો. એ બાળા બાપ કે મને અણધારી મારી એ બેની મને લાગી ગઈ છે મારા રુદિયાની માય આવી મેં ધારી નહોતી કે આ જગત મારી માથા આ દશા કરશે. આવી મને ટકો કરીને ગધેડે બેહાડ્યો આ જગતમાં મને હાડ્યાડ કર્યો એ મારા નાથ તે તો મારી માથા બહુ અણધારી મારી. એટલે એને કીધું કે આ કટારી કોઈના કળ્યામાં નહીં અણી નહીં ધાર અરે છતાં મારું પાંજરું ઘાયલ કરી ગઈ અને ઉતરી જ ગઈ જો ને આરમ પાર. ભાઈ પણ હવે પુકારીને કહું છું પ્રાણિયા એ આ જગતમાં કોઈ નુગરાથી કરશો માસ ને હવે મારી બેડી દેજો માં બુડવા મારા અખિલ બ્રહ્માંડના માલિક મારી બેડલી ઉતારો એ આવી ભવ પાર રે જી આ મેરમની તો ધારી બેની મને લાગી ગઈ આજ એ મને કલેજા માં કટારી લાગી. બાબા આવી કટારી લાગે આમાં સાચી વાત મને આજ કટારી મોજમાં આણી દીધો હું. એ તો ભાઈ આ લગભગ માથાકૂટના જ ફોન હોય પહેલી વખત પણ હવે આ બધું આ સોરન ને સચ્ચા સંત ની વાતો સંકરાય તો કોક વેધું હોય તો કહેવાય. સાચી વાત છે પીરાય નહીં બાપા રોવાતું હોય ત્યાં રોવાય. કદાચ તમારી માથે અણધારી આવી પડે ને તો તમારો દિલનો માણા હોય ત્યાં જરીક રોઈ ગયો ને તો તમારું અહીં હરવું થઈ જાય છે. એ રોવાના ઠેકાણા હોય વાત કરવાના ઠેકાણા હોય એ બાપા આ જગતમાં ક્યાંક ક્યાંક તમારા માણા તમારે રાખવા પડે. હું કામ કે આ જગતની વાતો ક્યાંક જઈને પીરવી. સાચી વાત છે. એને કીધું કે ચોર ને સરદાર સંત ની વાતો સંકરા ઈ તો કોક વેધું હોય તો કહેવાય. બરાબર. કોક અમારા મળે તો અમે રાવું રેડીએ તોરલ કે એવા કાલેથી વણજુ ન કરીએ. અમારા મળે ને તો તોરલ કે પંચો દઈને મળીએ પણ કાંઈ એવા કાલેથી વણજુ થોડા કરી ન થાય એમ બાપા ક્યાંય ઠાર પીરાય નહીં. અને આવી વાતો છે ને આ તો તમે મને વધારે આનંદ એના માટે આવ્યો તમે એક તો ભરવાડ સમાજ અને એમાં તમે આવું જ્ઞાન ધરાવો છો એટલે અમારી મોજ આવી ગઈ. હું લેરકડી આવી ગઈ. ના હું તો કેદુ નો સાંભળું છું 2-4 દિવસથી તમને ટ્રાય કરતો હતો. મેં કીધું જો વાત થાય કાલ કે પરમ દિવસે રાતે ફોન કર્યો હતો પણ સ્વિચ ઓફ હતો. મેં કીધું થશે વાત થશે હવે. હા તમને સાહેબ એટલે આ બધી વસ્તુ એવી છે કે આ મોજ એવી જ છે સાહેબ. આ મોજ નું નક્કી નોડીએ ઈ તમને કહું મૂળદાસ ની ચોપાઈમાં એને કીધું કે હું આ કુળ ને નહીં છોડું બાપા મેં છોડી છે કુળ ની લાજ એ વિહામે વેલા આવજો મારા યંતર નાજો ને આધાર. એ બાપા હવે હું આ કુળ ને નહીં છોડું મારું હવે થવું ઈ થાય. બરાબર. હા મૂળદાસની કટારી આવી ઉગી હતી ને આવડ્યા ને સીધી ચાલુ કરી દીધી ઢોલકા પેટીમાં. હુકામ ઉગી અને મહાપુરુષોના જેટલા ભજન છે ને વેદના છે. આવડીને મનોરંજન માં લઈ ગયા. મનોરંજનમાં લઈ ગયા શબ્દોના ફેરફાર કરી મોજ માં સંગીત ને સુરતાલ માં લઈને લઈ ગયા. પણ ઈ મૂળદાસ એનું રુદન છે કટારી રુદન ની છે. રુદનની છે એને મહાપુરુષો પાસે રોઈ કીધું એટલે એને તોરલે કીધું કે રોઈ કોને સંભળાવું તોરા દે આવા મારા દુઃખ કોની આગળ જઈ ગાવું. કોની આગળ ગાવું મારે કેની પાસે જઈને રોઈ મારો હંસલો રૂવે ને માયલો રૂ ભીતર ગળે. રામોદ રાજકોટમાં આવ્યું હે ભગવાન. તમારું ગામ રામોદ રાજકોટમાં આવ્યું? હા રાજકોટ જિલ્લાનું રામોદ આવ્યું છે. ચાલ કે દ્વારકા નીકળું એટલે મુલાકાત લઈશ પ્રભુ. ભલે જો અવેલેબલ હશો તો. ભલે. હવે મનોજભાઈ તમારે કદાચ આ સત્સંગ માટે તમારું જો કદાચ ફોટો બોટો મોકલજો તમારી ઈચ્છા હોય તો આ કટારી બટારી લગાડશું. ચોક્કસ પ્રભુ ચોક્કસ. પણ મોકલો તો વેલો પણ આમાં નહીં મારા બીજા નંબરમાં મોકલજો. બીજો નંબર મેં તો આ ઓલા વોટ્સઅપ નો ઓડિયો માંથી લીધો ભાઈ મારી પેકા નંબર. મારું વોટ્સઅપ બંધ થઈ ગયું છે એટલે હું બીજામાંથી હમણાં તમને હાઈ કરીને મોકલું છું ભાઈ. મોકલો. હાલો જય ઠાકર જય ઠાકર જય ઠાકર જય અલગધણી.